કચ્છ જિલ્લાની એકમાત્ર ગાંધીધામ મહાનગરપાલિકાના ઉમેદવાર માટે સેન્સ પ્રક્રિયા યોજાઈ। ગુજરાત રાજ્યના કાયદા મંત્રી કૌશિકભાઈ વેકરિયા, પૂર્વ ધારાસભ્ય અશોકભાઈ પટેલ અને કર્ણાવતી ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ ભાવનાબેન નાયક સમક્ષ મહાનગરની સેવા કરવાના ઓરતા સેવતા સેવાભાવીઓનો સાગર ઉમટ્યો હતો। કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી મહામંત્રી ધવલભાઈ આચાર્ય, ઉપાધ્યક્ષ વિકાસભાઈ રાજગોર, કચ્છ જિલ્લા ભાજપના મંત્રી અને ગાંધીધામ શહેરના પ્રભારી ઉમેશ સોની, ગાંધીધામ તાલુકા ભાજપ પ્રમુખ દેવુભા જાડેજા, ગાંધીધામ તાલુકા ભાજપ મહિલા મોરચા પ્રમુખ કાંતાબેન પરડવા, શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ પરમાર, ભુજ તાલુકાના પ્રભારી આનંદાભાઈ આહિર દ્વારા ઉમેદવારોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ, કચ્છ કાર્ય ટીવી ન્યૂઝ। દર્શક મિત્રો, હું ઘનશ્યામ બારોટ ને આપ જોઈ રહ્યા છો કચ્છ કેર ટીવી ન્યૂઝ। ખાસ તો કચ્છ જિલ્લાની એકમાત્ર મહાનગરપાલિકાની આજે સેન્સ પ્રક્રિયા થઈ રહી છે। અહીં મહાનગરપાલિકાના સભ્યો માટે આપ જોઈ શકો છો કે ઉમેદવારોનો રાફડો ફાટ્યો એવું નહીં કહું, પણ ઉમેદવારોનો એક એવો સાગર ઉમટ્યો છે જેમાંથી મોતી પસંદ કરવાની જવાબદારી કાયદા પ્રધાન કૌશિકભાઈ વેકરિયા, કચ્છ જિલ્લા ભાજપના મંત્રી ઉમેશભાઈ સોની, ખાસ તો અહીંયાના પ્રભારી છે, શહેર પ્રભારી છે, અને કચ્છ જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ વિકાસભાઈ રાજગોર કે જેમને અહીંની જવાબદારી છે। મારી સાથે અત્યારે ગાંધીધામ શહેર પ્રમુખ વિજયભાઈ છે, ઉમેશભાઈ છે અને વિકાસભાઈ છે। આજે જ્યારે આજે એક સાગર ઉમટ્યો છે ઉમેદવારોનો, એમાંથી તમને લોકોને આ મોટી પસંદ કરવાની જવાબદારી મળી છે, શું કહેશો? આદરણીય પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માજી સાહેબ, કચ્છના અધ્યક્ષ આદરણીય દેવજીભાઈ વર્ચનજીના માર્ગદર્શન હેઠળ મહાનગરની અંદર આજે સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ થયો છે। ત્યારે અમારા પ્રદેશના નિરીક્ષક આદરણીય કૌશિકભાઈ વેકરિયાજી, આદરણીય મંત્રીશ્રી અશોકભાઈ પટેલ સાહેબ અને ભાવનાબેન પધાર્યા છે નાયક। ત્યારે આજની સેન્સ પ્રક્રિયાની અંદર ખૂબ ઉત્સાહ સાથેના વાતાવરણની અંદર અહીં કને ગાંધીધામ મધ્યે સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે। બધા જ કાર્યકર્તા શિસ્તબદ્ધ રીતે પોતાની ઉમેદવારી નોંધાવી રહ્યા છે અને પાર્ટીના શિષ્ટાચાર અને સાથે આજનો જે કાર્યક્રમ છે એ ચાલી રહ્યો છે, એની અંદર ખૂબ ઉત્સાહ વર્તાઈ રહ્યો છે। આવનારા સમયની અંદર સૌ સાથે મળીને ભવ્યથી ભવ્ય વિજય બને એના માટે કાર્યકર્તા કટિબદ્ધ છે। ખાસ તો વિજયભાઈ છે। વિજયભાઈ, આ શહેરની જવાબદારી તમારા માથે છે। પાર્ટીએ તમને ગાંધીધામ શહેર ભાજપના પ્રમુખ બનાવ્યા છે, એટલે ક્યાંક ને ક્યાંક અહીં જે કોઈ ફોર્મ ભરવા આવ્યો કે જે કોઈ છે એ બધા તમારા પરિચયમાં છે, શું કહેશો આજની ઉમેદવારી? આજની આ ઉમેદવારી લોકતંત્ર બધા કાર્યકર્તાને ઉમેદવારી કરવાનો હક છે, તો એ બધા કાર્યકર્તા જે આવ્યા છે એ બધા ઉમેદવારી કરવા આવ્યા છે। બહુ સારી રીતે પોતપોતાની વોર્ડ વાઇઝ ઉમેદવારી કરી રહ્યા છે અને સારા ઉમેદવાર આપણે ગાંધીધામ મહાનગર પહેલીવાર બની છે તો એમને સારા ઉમેદવાર પણ આપશું અને મહાનગર આપણે 100% 52 સીટ આપણે ભવ્ય લીડથી આ 52 આપણે સીટ જીતશું। ખાસ તો ઉમેશભાઈ, તમને કચ્છ જિલ્લા ભાજપના નવનિયુક્ત મંત્રી બન્યા છો અને ગાંધીધામ શહેરના પ્રભારી છો, એટલે ક્યાંક ને ક્યાંક આ બહુ મોટી જવાબદારી છે। આજની આ જવાબદારીને તમે કઈ રીતે મૂલવો છો અને આજનો જે આ ઉમેદવારોનો અહીં તમે જુઓ છો? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। ત્યારે આજે 3 તારીખે ગાંધીધામ મહાનગરપાલિકા માટે સેન્સની પ્રક્રિયા કરવા માટે પ્રદેશમાંથી નિયુક્ત 3 અમારા હોદ્દેદારો આવ્યા છે, કૌશિકભાઈ, અશોકભાઈ અને ભાવનાબેન। જ્યારે સેન્સની પ્રક્રિયા ચાલતી હોય ત્યારે સૌ લોકોમાં એક અનેરો ઉત્સાહ છે કે પ્રથમ વખત જ્યારે મહાનગરપાલિકાની ચૂંટણી થઈ રહી છે ત્યારે આના અલગ જ એક ઉત્સાહ છે અને માનવ સૈલાબ ઉમટી પડ્યો હોય એવું આપ જોઈ શકો છો। અને લગભગ રાત સુધીમાં 800 થી 1000 ફોર્મ આવે એવી શક્યતાઓ છે
અને જ્યાં સુધી ગાંધીધામ મહાનગરને લાગે વળગે છે ત્યાં સુધી ગાંધીધામ મહાનગરના 230 બૂથવાના ઈરાદાથી અમે નીકળ્યા છીએ અને અમારા કાર્યકર્તાઓમાં પણ એક ઉત્સાહ છે કે 13 વોર્ડની અંદર 52 સીટું અમે જીતશું અને સંપૂર્ણ બહુમતી સાથે મહાનગરપાલિકા પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીની આવશે. તો દર્શક મિત્રો, આ હતા કચ્છ જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ વિકાસભાઈ, શહેર પ્રમુખ વિજયભાઈ અને ગાંધીધામ શહેર મહાનગરપાલિકાના પ્રભારી ઉમેશભાઈ સોની. ખાસ તો અહીં જે ગાંધીધામની જ્યારે વાત કરવાની આવે ત્યારે ગાંધીધામ એટલે એક એવું શહેર કે જ્યાં પતરંગી વસ્તી છે. અહીંના ઉમેદવારો ઉત્તર પ્રદેશથી પણ છે, બિહારથી પણ છે, પશ્ચિમ બંગાળથી છે અને વાગડમાંથી પણ છે. એટલે ક્યાંક ને ક્યાંક આ બધાની વચ્ચેથી જે પસંદગી કરવાની આવે એમાં ખાસ હું માનું છું ત્યાં સુધી આ બધા પાર્ટીના વરેલા કાર્યકર્તાઓ છે. એટલે ખાસ પાર્ટી કેડરના લોકોની વિશેષ પસંદગી થાય એવું ચિત્ર અહીં ઉપસી રહ્યું છે. ઘનશ્યામ બારોટ, કચ્છ ટીવી ન્યૂઝ, ગાંધીધામ, કચ્છ.